સુરતના વેલંજા વિસ્તારમાંથી શંકાસ્પદ ઘીનું કારખાનું ઝડપાયું છે। શ્રી ગજાનંદ અને શ્રી સહજાનંદ પેકિંગની આડમાં આ કારખાનું ચાલતું હતું, જેમાં પામોલીન, સોયાબીન અને ડાલડા ઘીનો ઉપયોગ કરી નકલી ઘી તૈયાર કરવામાં આવતું હતું। સુરતના ઉમરા વેલંજા રોડ પર આવેલા અવસર પ્લાઝામાં છેલ્લા દોઢેક વર્ષથી દુકાન નંબર 106 અને 108માં નકલી ઘીની ફેક્ટરી ધમધમી રહી હતી। આ અંગે ઉત્તરાયણ પોલીસને બાતમી મળતા ગતરોજ સાંજે પોલીસ દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ઘટના સ્થળે પહોંચીને પોલીસે તપાસ હાથ ધરી ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી। 106 નંબરની દુકાનમાં આધુનિક મશીનરી સાથે નકલી ઘીનું કારખાનું ધમધમતું હતું, જ્યારે તેની બાજુમાં આવેલા દુકાનમાં તૈયાર કરવામાં આવેલા નકલી ઘીના જથ્થાનો સંગ્રહ કરવામાં આવતો હતો। પોલીસ દ્વારા ઘટના સ્થળેથી 32 વર્ષીય નિહાર ભરતભાઈ મોવલિયાને ઝડપી પાડવામાં આવ્યો હતો। પોલીસ દ્વારા તપાસ અને પૂછપરછ કરવામાં આવી ત્યારે હકીકત બહાર આવી કે નિહાર મોવલિયા તૈયાર નકલી ઘીને સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં સપ્લાય કરતો હતો, જ્યારે આખું મેન્યુફેક્ચરિંગ યુનિટ સંભાળનાર 30 વર્ષીય પિયુષભાઈ વિઠ્ઠલભાઈ સાંગાણીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। પિયુષ સાંગાણી છેલ્લા 1.5 વર્ષથી સોયાબીન તેલ અને ડાલડા ઘીને મોટા વાસણમાં ગરમ કરીને ત્યારબાદ અસલ ઘી જેવી સુગંધ લાવવા માટે કેમિકલ સિરપ ઉમેરતો હતો। આ સિવાય ગ્રાહકોને છેતરવા માટે ગાયના ઘી જેવો કુદરતી પીળો રંગ આપવા આર્ટિફિશિયલ કલરનો પણ ઉપયોગ કરતો હતો। પોલીસ દ્વારા ઘટના સ્થળેથી 3.5 લાખ રૂપિયાનું 583 કિલોગ્રામ તૈયાર નકલી ઘી સહિત 2200 નંગ ખાલી અને ભરેલા ડબ્બા સહિત મોટા પ્રમાણમાં સોયાબીન તેલ અને ડાલડાના ડબ્બા સહિત સીલિંગ મશીન અને અન્ય મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસે નિહાર મોવલિયાની ધરપકડ કરી છે, જ્યારે પિયુષ સાંગાણીના ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। મારું નામ બિહાર ગંભટ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। હાલમાં પવિત્ર રમઝાન માસ ચાલુ છે, તેથી માન્ય કમિશનર સાહેબથી, માન્ય ડેપ્યુટી કમિશનર સાહેબ, રિજનલ ઓફિસર સાહેબથી અને માન્ય આરોગ્ય અધિકારી સાહેબ તરફથી ફૂડ ડિપાર્ટમેન્ટને સૂચનાઓ આપવામાં આવે છે કે સુરત શહેર વિસ્તારમાં ફૂડનું વેચાણ કરતી, ઉત્પાદન કરતી તમામ સંસ્થાઓની સઘન તપાસ કરી અને નમૂનાઓને પૃથ્થકરણ સારું લેબોરેટરીમાં મોકલી આપવાનું। ગત રોજ અમને માહિતી મળે કે 106, 108 અવસર પ્લાઝા, ઉમરા વેલંજા રોડ, વેલંજા સુરત ના સ્થળે આવેલ ટાટા ડેરી પ્રોડક્ટ નામની સંસ્થામાં શંકાસ્પદ ઘીનું ઉત્પાદન થઈ રહ્યું છે, જેથી અમારે ત્યાં તપાસ કરી અને 2 નમૂનાને પૃથ્થકરણ સારું લેબોરેટરીમાં મોકલી આપવામાં આવે છે। તેમજ ત્યાંથી 582 કિલોનો જથ્થો સીઝ કરવામાં આવે છે। નકલી ઘીના જથ્થાને શ્રી સહજાનંદ અને શ્રી ગજાનંદના નામે શુદ્ધ ઘી તરીકે સુરત શહેર અને આસપાસના વિસ્તારમાં વેચાણ કરવામાં આવતું હતું। પોલીસ દ્વારા જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે આ ટોળકી દ્વારા સેંકડો કિલો ઘીનો જથ્થો બજારમાં વેચાણ કરી દેવાયો હતો। બીજી તરફ પોલીસ દ્વારા ઝડપાયેલા આરોપી દ્વારા અત્યાર સુધી કયા વેપારીઓને આ નકલી ઘીનું વેચાણ કરવામાં આવ્યું છે તે દિશામાં તપાસ હાથ ધરી છે। આ ઘીનો જથ્થો શંકાસ્પદ હોવાનું લાગી રહ્યું છે અને તેમાં વેજીટેબલ ઓઇલની મિલાવટ થતું હોવાનું શંકા અમારા તરફથી ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે, તેમજ પોલીસ તરફથી તેમના કાયદા પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।